હાલના સમયમાં જમીન ખેડતા નજરે પડતા ખેડૂત અત્યારે પોતાના ખેતરમાં નથી પરંતુ પેટ્રોલ પંપની લાઈન ઉપર ઊભા છે અને એ પણ એવું ઈચ્છી રહ્યા છે કે ઝડપથી અમને ડીઝલ મળે। વાવણીનો સમય નજીકમાં છે, જમીન તૈયાર કરવાની છે પાક ઉગાડવા માટે, પરંતુ એમની પાસે ડીઝલ નથી। ટ્રેક્ટર તો છે પરંતુ ડીઝલ જો સરકાર એમને પૂરતું આપે તો પછી વાવણી લાયક જમીન તેઓ કરી શકે। પણ આ બધાની વચ્ચે હવે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે ખેડૂતોને પેટ્રોલ ડીઝલ નથી મળતું ત્યારે એવામાં હવે અલગ અલગ નેતાઓ મેદાનમાં આવી રહ્યા છે અને સરકારને અને ખાસ કરીને અલગ અલગ સમાજને એવું કહી રહ્યા છે કે જો તમારાથી થાય તો તમે ડાયરા બંધ કરો, મેળાવડા બંધ કરો, જેથી કરીને થોડું ઘણું જે આ પેટ્રોલ અને ડીઝલ બચશે એ ક્યાંક ખેડૂતોને મળશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર પરિસ્થિતિ કંઈક એવી છે કે ખેડૂતોને અત્યારે બિયારણ તો મળી રહ્યું છે પરંતુ ખાતરના પણ ફાંફા છે, બીજી બાજુ ડીઝલના પણ ફાંફા છે। ટ્રેક્ટર લઈને પોતાની જે જમીન છે ખેડવા માટે જવાનો સમય છે, કારણ કે હવે ચોમાસું નજીકમાં છે પણ એ સમય એમને ડીઝલ નથી મળતું અને જે કેરબા છે એ લઈ પોતાનું ટ્રેક્ટર લઈ અને પછી તેમને પેટ્રોલ પંપ ઉપર ઊભું રહેવું પડે છે। એટલે હવે અલગ અલગ નેતાઓ મેદાનમાં આવી રહ્યા છે, તેમની તરફેણ કરી રહ્યા છે કે ખેડૂત છે જે જગતનો તાજ છે તેમને ઝડપથી જે ડીઝલ છે તે મળવું જોઈએ, જેથી કરીને એમને પોતાની જે જમીન ખેડવાની છે તેમાં વાર ન લાગે। પણ આ બધાની વચ્ચે ભારતીય કિસાન સંઘના જે ગુજરાત પ્રદેશના જે મહામંત્રી છે આર.કે. પટેલ, તેમણે એવું કહી દીધું છે કે જો આપણાથી શક્ય બને તો આઈપીએલ તમે રદ કરાવો, મેળાવડા બંધ કરો, દરેક સમાજને વિનંતી છે કે ડાયરા બંધ કરો, જેથી કરીને ત્યાં તમારા માણસો આવશે તો પછી પેટ્રોલ અને ડીઝલનો જે વપરાશનો જે જથ્થો ત્યાં વપરાશે એ બધો નહીં વપરાય અને ક્યાંક જે વ્યક્તિને ખરેખર જરૂર છે એમને પણ આપવામાં આવશે। સૌથી પહેલા તો આપણે આર.કે. પટેલને સાંભળી લઈએ કે તેમણે શું કહ્યું છે। તો આગામી સમયની અંદર સમાજે પણ સાધુ સંતોએ પણ અપીલ કરવી પડશે, ક્યાંક પ્રવાસ ટાળવો પડશે, લોકોએ ક્યાંક આઈપીએલ જેવી મેચો પણ બંધ કરવી પડે તો કરવી પડશે। કારણ કે આ બધાની વચ્ચે જ્યારે આપણે એક ટીપું ડીઝલ બાળી રહ્યા છે ત્યારે આપણા બધાની વચ્ચે સમાજ અને સરકારને સામે ખેડૂત દેખાવો જોઈએ અને સામે ક્યાંક આપણાથી કોઈ મોંઘા ડીઝલ બાળતી ઓછા ડીઝલની એવરેજ આપતી ગાડીઓમાં આપણે ફરીએ આપણા માટે પણ સારી બાબત નથી। ક્યાંક લોક સાહિત્યકારોએ પણ ચિંતા કરવી પડશે, ક્યાંક ડાયરા બંધ કરવા પડશે, પ્રવાસ ઘટાડવો પડશે। રાજ્યના મુખ્યમંત્રી શ્રી મંત્રીશ્રીઓને પણ આદેશ કર્યો છે કે બિનજરૂરી પ્રવાસ ઘટાડો, એ દિશામાં બધાએ વિચાર કરવો પડશે। ખેડૂતો પોતાના પ્રશ્નો લઈ અને સચિવાલય સુધી આવતા હોય છે ત્યાં પણ બિચારાઓને ખબર હોતી નથી મંત્રી મળશે કે નહીં મળે। ક્યાંક ચાલુ દિવસે પણ મંગળવારે ખેડૂતોનો દિવસ હોય ત્યાં પણ ખેડૂત ધક્કા ખાતો હોય તેવા સમાચાર આપણી ખેડૂતની સંસ્થા જે અહીંયા સુધી આવતા હોય છે એ પણ દુર્ભાગ્યપૂર્ણ હોય છે। અને મુખ્યમંત્રી શ્રી સવારે 11 વાગે 10 વાગે પોતાની ચેમ્બરમાં બેઠેલા હોય તો ક્યાંક કેટલાક મંત્રીઓ પોતાની ચેમ્બરથી દૂર હોય એવી વાતો પણ ખેડૂતોના માધ્યમથી ભારતીય કિસાન સંઘ સુધી આવતી હોય છે, તે દુર્ભાગ્યપૂર્ણ। એટલે આગામી સમયની અંદર સમાજે એક પણ ટીપું ડીઝલ વેડફાયા સિવાય ખેડૂતના હિતને ધ્યાને રાખી અને પોતાના જીવન જરૂરી ત્યાં વસ્તુમાં ક્યાંક કાપ મૂકી અને ખેડૂત માટે આપણે ડીઝલ પ્રોવાઈડ કરવાની દિશા તરફ આગળ વધીએ। રાજ્યના અનેક જિલ્લાઓથી ફરિયાદ આવે છે કે ડીઝલ નથી। આગામી સમયની અંદર શું જો ખેડૂતની સિઝન ફેલ થશે તો એની સીધી અસર આપણી ભોજનની થાળી પર આવે છે। મિત્રો, આપણા માધ્યમથી સમાજના દરેક વર્ગને ફરી અપીલ કરું છું કે ખેડૂતને પ્રાધાન્ય આપે અને જે ખેડૂતો જોડે પૂરતો સ્ટોક કદાચ આવી ગયો છે તો એ ખેડૂતોએ પણ ચિંતા કરવી પડશે કે આપણો ભાઈ ક્યાંક લાઈનમાં ઊભો છે તો વધુ પડતું ડીઝલનો સ્ટોક પણ ના કરીએ। ભાવ વધારાની ચિંતાના આધાર પર પણ કેટલાક લોકોએ સ્ટોક કરવાનું કરતા હોય તેવું પણ ધ્યાને આવે છે। આજે સમગ્ર દેશ ઉપર જ્યારે આ વિષય આવ્યો હોય, ઇન્ટરનેશનલ જે અસરો છે એની આપણા દેશ ઉપર અસર થવાની હોય ત્યારે સમગ્ર દેશે એક થઈ અને આપણા ઉપર આવેલી સમસ્યાનું કેવી રીતે નિરાકરણ લાવી શકાય એ દિશા તરફ વિચાર કરવો જોઈએ। બીજી બાબત
હવે જે રીતે યુદ્ધની પરિસ્થિતિ છે દિવસે ને દિવસે વધતી જઈ રહી છે, આજે ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે, એટલે સ્વાભાવિક છે કે જો આ વધારો થયો છે તો અછત પણ એમાં વર્તાવાની છે, એટલે વધારે હજુ પણ ખેડૂતો છે તે હેરાન થવાના છે, સામાન્ય લોકો પણ હેરાન થવાના છે. પરંતુ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે જેટલી જમીન ખેડવામાં મોડું થશે એટલું જ આખા દેશની અંદર જે અનાજ છે, જે ખાવા માટેનું વપરાય છે, એ પણ મોડું પહોંચશે. એટલે ધીમે ધીમે હવે પરિસ્થિતિ છે એવી બનતી જઈ રહી છે કે જો ફટકો એક વ્યક્તિને આવ્યો તો આખા દેશને આવશે. એટલા માટે હવે સરકાર ઝડપથી આમના ઉપર ધ્યાન આપે તેવી પણ માંગ કરવામાં આવી છે. આર.કે. પટેલે જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.